આઠ વાગે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને આપણે એડા હાલવા માટે ટ્રેક્ટર આવ્યું છે નાનું, તો તમે વિડીયોમાં જોડાયેલો તમને બતાવીએ કેવું હળ એ તમને બતાવી દઈએ. અરે એડા આપણે હળવાના નથી મસ્ત દેખાય. જો તમને ઝૂમ કરીને બતાવું, એક હળીને આપણે બીજું હળવાનું ચાલુ કરી દીધું હોય. જો કેવું હળવા, આપણે પેલા 2 વીઘા પટી ગયા, હવે આરા 2 વીઘા હળવા નહીં. કમ્પ્લીટ હળવા. તમે વિડીયોમાં જોડાયેલો આપણે બતાવીએ. ડૂકો ને આપણી એક મોટા ટ્રેક્ટર જેવું હળા એ તો આપણે જો હળવાનું ને પાળીઓનું 2 ભેગું કામ પટી જાય. પાળીઓ બાંધવાનું આપણે બચી ગયું. જો મસ્ત પાળી બધી છે, જો ઠેઠો ઠેઠ. અને પાછી એક જ છાહડો વચ્ચે રાખીને પાળી બધી પીવામાં સારું પીવે. જો બધે ડાયરેક્ટ હળવાનું ને ડાયરેક્ટ પાળી થઈ જાય, ડબલ નહીં. જોઈ લે પેલું ટ્રેક્ટર આવે દેખાય એ આવે. તો આપણે એક વખત હળ્યા હતા ને, ઉપર વરસાદ પડ્યો હતો. તે આપણે હળ્યા નહીં, ડાયરેક્ટ હળવાનું ને પાળીઓ બધવાનું 2 ભેગું જ રાખ્યું. થઈ જાય મોસમમાં એડા નાખલે છે. પાડ્યો તો એને ઊભો કરી દઈએ. કરી દીધો. આ તો નીકળી જ ગયો. તો જો આ તો વેર તો ઊભો કરીએ. તો મસ્ત હળા એડા. જો આળો બાળો રહેતો નહીં બિલકુલ. કશી લઈ લો એડા. બહુ મજા આવી એડામાં. આપણે બિલકુલ અમે એરિયા હજુ સુધી હાલ્યું નહીં, અને ચાલે તો આખું વરા સુધી એરિયા બિલકુલ એડામાં હાલવું જ નહીં. પેલા ક્ષેત્રમાં હાલ્યું તો અમે નહીં હાલ્યું, અને હાલવું નહીં. તો એ કેવા એડા ચાલે. તો મિત્રો આપણે હળવાનું ચાલુ કરી દીધું હોય. તો અમુક જો હળાઈ ગયું. આપણે એક આ તો હળી નાખ્યું. હવે આમાં મેલ્યું હોય. હવે આ પટાઈ દઈએ.